કોંગ્રેસના મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી। ભારતીય જનતા પાર્ટીએ તમામ વિભાગોમાં એજન્ટ પ્રથા દાખલ કરી। ગુજરાતમાં કાંડ અને કૌભાંડના ભાજપનો ખેસ એટલે એને લૂંટવાનો પરવાનો મળે છે। ભાજપનો ખેસ પહેરો, લૂંટફાટ ચલાવો, એમાંથી અમુક ટકા પૈસા કમલમમાં જમા થાય છે। નીતિન પટેલનું નિવેદન બીજેપીના ચાલ ચલન, ચરિત્ર અને ચહેરાને ઉજાગર કરે છે। ભાજપાની અંદર દંડ અને દંડાના કારણે સામેના લોકોને ડરાવવાનું અને સામેના લોકોની સાથે સાથે વિરોધી પક્ષની અંદર પણ કોઈ પણ પ્રકારની વાસ્તવિક વાત કરવા જાય તો તેમને પણ દબાવવાના, એમના કચ્ચા ચીઠા ખોલી નાખવાની અને એમને દબાવવાની પ્રવૃત્તિ ચાલે છે। જે રીતે આપના માધ્યમથી સામે આવે છે હકીકત, પણ ભાજપામાં આ જે લડાઈ છે એ સત્તા મેળવવા માટે અને જનસેવા માટેની નથી, પણ ભ્રષ્ટાચારના લાયસન્સ ઉપર કોણ કબજો કરે અને કોણ મેઇન ડિસ્ટ્રીબ્યુટર ભ્રષ્ટાચારનો બને તે માટે આ સેવા સદન ઉપર કબજો કરવા માટે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા આ લૂંટના મોટા પાયે કરોડો રૂપિયા પ્રજાને બદલે પોતે કઈ રીતે સેરવી શકે તે માટે આ રીતે ભાજપામાં એક ભ્રષ્ટાચારનો આખો ખેલ ચાલી રહ્યો છે અને ખેલના કારણે બરાબરની લડાઈ, આંતરિક લડાઈ ચાલી રહી છે। હકીકતમાં ભાજપાની આ લડાઈ જનતાની સેવા માટે નથી, જનપ્રતિનિધિ બનીને લોકોને ન્યાય આપવા માટે નથી, પણ આ કેમ ખાઈ ગયો ને હું કેમ રહી ગયો એ હુસાતુસીની લડાઈના કારણે ગુજરાત અને ગુજરાતીઓ લૂંટાઈ રહ્યા છે। એક વળવી વાસ્તવિકતા છે અને એટલા માટે જ ભાજપામાં સાઠ મારીને જે પરકાષ્ઠા ઉપર ચાલી રહ્યું છે સમગ્ર ગુજરાત જોઈ રહ્યું છે, પણ અંતે તો ભોગ બને છે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારની નાગરિકો, ગુજરાતની નગર વિસ્તારમાં રહેતા નાગરિકો, એનો સીધો ભોગ બને છે।